શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધાર્યા છે. માગસર સુદ ત્રીજને દિવસે શ્રીજી મહારાજ સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. તે વખતે તે સમય સુધીના મહારાજના વચનામૃતો ગ્રંથબદ્ધ કરી એ ગ્રંથ મહારાજ પાસે આવીને નિત્યાનંદ સ્વામીએ મહારાજને અર્પણ કરેલો. અત્યાર સુધી જેટલા વચનામૃત મહારાજ બોલેલા તે સંતોએ ગ્રંથ બનાવ્યો અને નિત્યાનંદ સ્વામીએ મહારાજને અર્પણ કર્યો લોહિયા ગામમાં. મહારાજે આખો ગ્રંથ ખૂબ ઝીણવટથી જોયો. પછી ગ્રંથ પોતાના મસ્તક ઉપર મૂકી તેના ગૌરવની, તેની પવિત્રતાની સૌને પ્રતીતિ કરાવી. આ રીતે વચનામૃતનો પ્રથમ ગ્રંથ શ્રીજી મહારાજે જોઈને પ્રસાદીભૂત કર્યો અને પ્રમાણિત પણ કર્યો. મહારાજનો પ્રસાદીનો ભગવાને વાંચેલા. સંપ્રદાયનું તત્વજ્ઞાન સમજવા મહારાજની વાણી જેમાં શબ્દશ ગૂંથાયેલી તેવા ગ્રંથ સર્વશાસ્ત્રોમાં અદ્વિતીય અને અતિ પ્રમાણભૂત કહી શકાય. શ્રી હરિ લોહિયામાં બિરાજમાન હતા તે દરમિયાન એમની સાથે રહેલા નાના વિદ્યાર્થી સંતો પાસે રોજ કથા કરાવતા. તેમાં ખાસ કરીને સંસ્કૃત ભાષાના ગ્રંથોની કથા કરાવવાનો શ્રી હરિ વિશેષ આગ્રહ રાખતા. આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, કપેશ્વરાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી વગેરે સંતો મહારાજ પાસે કથા વાંચતા. જેમને સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ બરોબર ન આવડતું તેમને તેઓ પોતે શીખવાડતા અથવા નિત્યાનંદ સ્વામીને કહેતા. શ્રી હરિ રોજ કથા કરનારા સંતોને પોતાની પ્રસાદીના હાર પહેરાવતા, એમને પ્રોત્સાહન આપતા. શ્રી હરિ એમને કહેતા, શાસ્ત્રોનો અભ્યાસ હશે તો તમારો સત્સંગ ટકશે અને તમારા દ્વારા સત્સંગની વૃદ્ધિ પણ થશે. સુરાખાચરના દરબારની પાછળ સંઘા પટેલના ઘર હતા. સંઘા પટેલો ત્યાં સંતો રસોઈ કરતા. મહારાજે એમને આજ્ઞા કરી હતી કે પરમહંસની દીક્ષા છોડ્યા પછી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી છે, માટે સંતોએ હાથે રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવે નિયમ પ્રમાણે જમવું. એથી નિષ્કુળાનંદ સ્વામી ભાત અને ખીચડી બનાવતા. નિત્યાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી ઘઉંની રોટલી બનાવતા. આ પ્રમાણે વિવિધ વાનગીઓ સૌ સંતો બનાવતા. તેમનો આવો ઉત્સાહ જોઈ એક દિવસ મહારાજે કહ્યું, તમે સૌ કાંઈક વાનગીઓ બનાવો છો, તેથી અમને પણ વિચાર થયો કે અમે પણ કાંઈક બનાવીને તમને સૌને જમાડીએ. તે સાંભળી સુરાખાચરે પૂછ્યું, મહારાજ તમે શું બનાવશો? એટલે મહારાજે કહ્યું, જો ગઢપુરથી રીંગણા મંગાવો તો સરસ શાક બનાવીએ. શાકમાં દહીં, ચણાનો લોટ, ધાણા જીરું, હળદર વગેરે નાખીને અમૃત જેવું બનાવશું, અમૃત જેવું. એટલે સુરાખાચર કહે, મહારાજ તમારા હાથે બનેલું હોય એટલે અમૃત જ હોય. એ વખતે ત્યાં મોટીબા લાડુબા હતા. એને કહ્યું, મહારાજ કેટલા રીંગણા મંગાવીએ? મહારાજે કહ્યું, 25 મણ રીંગણા મંગાવો. એટલે ફરી મોટીબાએ પૂછ્યું, વઘારમાં ઘી કે તેલ? બે રીતે વઘારે ને, ઘીથી નહીં વઘારે ને તેલથી નહીં વઘારે.
મહારાજ આ સાંભળી હશે, એને કહ્યું અમે તો ઘી જ ખાઈએ, એટલે વઘાર માટે 5 મણ ઘી મંગાવો. બીજી રસોઈમાં 10 મણનો લોટ અને 3 મણની ખીચડી, આટલી સામગ્રી હોય તો પાકી રસોઈ થાય. મહારાજની ઈચ્છા પ્રમાણે બધી સામગ્રી આવી ગઈ. સંઘા પટેલના ઘરના ચોકમાં રસોઈ કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે રીંગણા આવી ગયા. મહારાજે ધોરાવ્યા. દરેક રીંગણામાં ઊભી 2 ચીરી કરી મસાલો ભર્યો. દહીં મેળવીને ચણાનો લોટ નાખ્યો. એક ચરૂમાં 1 મણ ઘી નાખી એમાં રીંગણા વઘાર્યા. 1 મણ ઘી નાખ્યું, આપણે જેમ ટીપુક નહીં. આ રીતે 25 મણ રીંગણાનું મહારાજે શાક બનાવ્યું. બીજી સામગ્રી પણ સંતોએ બનાવી તૈયાર કરી દીધી. પછી મહારાજ જમવા પધાર્યા. બ્રહ્મચારીએ મહારાજ માટે થાળ તૈયાર કરી બાજોટ ઉપર મૂક્યો. મહારાજ પાટલા ઉપર આવીને બિરાજ્યા. સંતોએ બનાવેલી રસોઈ એમાં જ રીંગણાનું શાક જમ્યા. જાણે તૃપ્ત થઈ ગયા હોય એમ પેટ ઉપર હાથ ફેરવતા જાય, પાણી પીતા જાય, શાકના વખાણ કરતા જાય. સુરા ખાચર વચ્ચે બોલી ઉઠ્યા, મહારાજ એ તો આપ જમીને ઉઠો, અમને પીરસો ત્યારે અમને શાકના સ્વાદની ખબર પડે. મહારાજ એસા એને કહ્યું, ધીરજ રાખો, ધીરજ, અમે જમી રહીશું ને પછી સંતોને પીરસીશું, પછી તમારો વારો. મહારાજ જમી રહ્યા. પછી સંતો હરિભક્તોની પંક્તિમાં પીરસવા નીકળ્યા. સૌને પોતે શાક પીરસતા, બીજા સંતો બીજી વાનગીઓ પીરસતા હતા. સૌ સંતો હરિભક્તો ફક્ત શાક જમીને તૃપ્ત થઈ ગયા, બીજું કશું જમ્યા જ નહીં, શાક જ લો. પછી મહારાજ હાથ ધોઈ પોતાના ઢોલિયા પાસે પધાર્યા. એવામાં બ્રહ્મચારી આવ્યા. એમણે કહ્યું, આ ધોતિયું બદલી નાખો, હળદરના, મરચાના, ઘીના ડાઘ પડી ગયા છે. મહારાજે ધોતિયું જોયું. પછી કહ્યું, રસોઈ કરી હોય તે ડાઘ તો પડે જ ને, એમ કોરા ને કોરા ફરીએ તો રસોઈમાં સ્વાદ શેનો આવે? માટે હમણાં ભલે ધોતિયું રહ્યું, સાંજે નાહવા જઈશું ને ત્યારે બદલાવીશું. 2-3 દિવસ પછી ખોલડિયાથી હરિભક્તો મહારાજને દર્શને આવ્યા. એમાંના લેવા કણબી મૂળા અડાડે મહારાજને કહ્યું, મહારાજ અમારે રસોઈ આપવી છે અને ઘરનું તાજું 18 મણ ઘી લાવ્યા. કેટલું? એ મણની જ વાત છે, કિલ્લાની નહીં. 18 મણ. તો આપ કહો તે રસોઈ બનાવીએ. ખોલડિયાથી લાવ્યા. મહારાજ તરત કહ્યું, બીજા પકવાનોની રસોઈ તો હરિભક્તો ઘણી આપે છે, પણ જો રીંગણા મંગાવો ને તો એની રસોઈ અમે જાતે કરીએ. એટલે એને પૂછ્યું, રીંગણા કેટલા મંગાવીએ? 60 મણ. 18 મણ ઘી, 60 મણ રીંગણા. મહારાજે તરત કહ્યું, સુરા ખાચાને રીંગણા મંગાવી આપવા કહ્યું. એમને ચૂડા અને રાણપુરથી 60 મણ રીંગણા મંગાવ્યા. ચૂડા બાજુમાં ગામ છે, લોયાની બાજુમાં, અને રાણપુર. ગાડા ભરી રીંગણા આવવા લાગ્યા. 60 મણ એટલે કેટલા રીંગણા થાય વિચાર કરો. આ વખતે પણ 18 મણ ઘીનો વઘાર કરીને મહારાજે શાક બનાવ્યું. સાથે રોટલા અને ખીચડી પણ બનાવરાય. મહારાજે સુરા ખાચરને કહ્યું, બાપુ આ સંતોને અમે ખૂબ તાવ્યા છે અને સંતો પણ ખરા ખપવાળા છે. તે કસણીમાં પણ ટકી રહ્યા, એટલે ધર્મનું પોષણ કરે એવા સૌ બની ગયા છે. સત્સંગના પાયા અમે આમ ઊંડા નાખ્યા, પૃથ્વીનું પટ રહેશે ને ત્યાં સુધી આ સત્સંગ સજીવ રહેશે. લો, મહારાજે આશીર્વાદ આવ્યા. જ્યાં સુધી પૃથ્વી રહેશે ને ત્યાં સુધી આ સત્સંગ રહેશે. સત્પુરુષ દ્વારા કલ્યાણનો માર્ગ સદાયને માટે ચાલુ રહેશે. એમને સૌને રમાડી જમાડી પ્રસન્ન રાખીએ, એમાં અમારી એમના પ્રત્યેની ભક્તિ છે. સુરા ખાચરની આંખમાં મહારાજના આ શબ્દો સાંભળતા જળજળિયા આવી ગયા. આજે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આવા હોંઘા બની ગયા. પોતે પાડીને પછી પોતાના સંતો પાસે પડાવ્યું, પોતે કષ્ટ વેઠી સંતોની ધીરજની કસોટી કરી, પોતાનું ઐશ્વર્ય દબાવી મનુષ્ય જેવા બનીને રહ્યા
છતાં કરુણા કરી મુમુક્ષુઓને પોતાનું સ્વરૂપ ઓળખાયું પણ ખરું. ભગવાને કેટલું સહન કર્યું કયો છે? 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. પછી સત્સંગમાં પણ કેટલો બધો ઉપદ્રવ. મહારાજ આણંદ પધાર્યા તો દુર્જન લોકોએ મહારાજની ઉપર પથરાન, ટેફાન, કાદવ ને એવું બધું નાખ્યું હતું. સુરા ખાચરને વિચાર કરતા જોઈ મહારાજે કહ્યું, સુરા ખાચર, ભગવાનની અનાદિની રીત છે, કદી પોતાના ભગવાનપણાનું પ્રદર્શન તેઓ કરતા નથી, છતાં પ્રસંગ આવે એનું દર્શન કરાવે છે. ભગવાન છે ને હંમેશને માટે પોતાનું ઐશ્વર્ય, બળ, પ્રતાપ ઢાંકીને વર્તે, હોવા છતાંય ઢાંકીને વર્તે. પણ ક્યારેક ઉતાવળા થઈ જાય ને તો થોડુંક દેખાઈ આવે, અને માણામાં કશું હોય નહીં તો પ્રદર્શન વધારે કરે. શું કીધું? માણામાં હોય નહીં પણ બતાવે વધારે. ભગવાનમાં જીવમાં આટલો જ ફરક. તે હારે, જીતે, બીવે અને નિર્ભય પણ રહે, પંચ વિષયનો ત્યાગ કરે અને નિશંકપણે પંચ વિષય ભોગવે, છતાં એમને આ બધી ક્રિયા અલૌકિક છે, સામાન્ય જનને સમજાય એવી નથી હો. તેથી તો મહારાજ આજે દુષ્ટ લોકો આપને વિશે ગમે એમ બોલે છે અને અમારું અંતર વલોવાય છે. સુરા ખાચરે ધ્રુજતા અવાજે કહ્યું, હો મહારાજ, તમને ન કહેવાના શબ્દ દુષ્ટો બોલે છે. બોલે બાપુ, દુષ્ટજનોનો એ સધિયારો છે. અમે તો અમારી નાયત, જાત, કુટુંબ, પરિવાર બધું જ એક નહીં પણ અનેક વખત જાહેર કર્યું, છતાં જેના સત્સંગ પ્રત્યે દ્વેષ થયે તે તો બોલવાના જ. મહારાજે કહ્યું, લો એ સમયે માણસો એમ કહેતા કે સ્વામિનારાયણની જ્ઞાતિ કંઈ નક્કી નથી, મોચી છે. લો ઓલા દલપતરામ જતા હતા ને ટ્રેનમાં, એટલે કપાળમાં તિલક ચાંદલો, એટલે કોઈક એવો દ્વેષીલો હશે, એને કીધું, તમે દલપતરામ કવિ? તો કે હા. કંઈ નહીં, તમે સ્વામિનારાયણનો ધર્મ સ્વીકાર્યો? તો કે હું વાંધો છે? તો કે સ્વામિનારાયણ તો મોચી છે. તો દલપતરામ કે મોચી જ છે ને, એટલે તમને ખબર હે તો એને સ્વીકાર્યા? તો કે હા, પણ મોચી પણ કેવા પ્રકારના? ચામડાના પૂતળા રચે છે રચી. એ પછી એમને સંત બનાવ્યો. એ કે મારા ભગવાન મોચી એવા છે કે આ શરીર જે બનાવ્યું ને, બધી એમને વાત કરી કે આવા મોચી છે. હા, મહારાજ એવા દ્વેષીઓના શબ્દોનું તો દુઃખ નથી થતું, પણ અંદર અંદરના બોલે છે ને એટલે અમારા અંતરમાં ઝાડ લાગે છે. સુરા ખાચરે વરાળ કાઢ્યો. બાપુ, એવું બોલનારા સત્સંગની અંદર છે તો પણ બહાર જ છે. જેને સત્સંગ પ્રત્યે આત્મબુદ્ધિ નથી ને, એને કદાચ ભગવા વસ્ત્રો પહેર્યા હોય કે કંઠી તિલક ધારણ કર્યા હોય તો પણ એને અમે સત્સંગી કહેતા જ નથી. લો એટલું કહીને મહારાજે કહ્યું, ચાલો શાક બનાવવાની તૈયારી કરીએ. શાંતિબા, જીવુબા, લાડવા તથા અન્ય ભક્તોએ રોટલા બનાવ્યા, ખીચડી બનાવી અને મહારાજ માટે કેસરિયા દૂધ અને બિરંજ પણ બનાવ્યો. મહારાજ જમવા બિરાજ્યા, આ બધી વાનગી જમ્યા, પછી બોલ્યા, બિરંજ જેવો સ્વાદ શાકમાં નહીં. ત્યાં લાડુભાઈ કહે, મહારાજ અમને તો શાકના જેવો સ્વાદ બિરંજમાં ન આવે, આપે જાતે શાક બનાવ્યું તેથી એમાં અમૃત જ ભર્યું છે. મહારાજ એશા એમને કહ્યું, પણ મુક્તાનંદ સ્વામી કહેતા હતા કે બૈરાઓને તો રોજની ટેવ હોય એટલે બધું માપસર હોય. પહેલાં અમે અહીં શાક બનાવ્યું હતું ત્યારે એમણે પણ ખૂબ વખાણ્યું, જમ્યા પણ સારી રીતે, પણ પછી કહ્યું, મહારાજ મીઠું જરા ચડિયાતું હતું એટલે અમને તમારા જેવી રસોઈ બનાવતા ન આવડે. મહારાજની વાતમાં બહેનોને રસ પડ્યો. એમણે કહ્યું, મહારાજ અમને પણ બુદ્ધિ તો તમે જ આપી છે ને. એ તો સાચું, પણ અમારી આપેલી બુદ્ધિ અમને જ કામમાં ન આવી એનું હું? મહારાજે કહ્યું ને સૌ હસી પડ્યા. એટલામાં બ્રહ્મચારી આવ્યા, એને કહ્યું, બહાર સંતોની પંગત પડી ગઈ, આપ પીરસવા પધારો છો કે અમે પીરસી દઈએ? આ સાંભળીને મહારાજ તરત ઊભા થઈ ગયા. કહ્યું, ચાલો સંતો, આપણું ઘર કહેવાય. એમના રાજીપામાં સત્સંગની વૃદ્ધિ.
મહારાજે સંતો, પાર્ષદો, હરિભક્તો સૌને સારી રીતે શાક પીરસ્યું. કોઈએ શાક વિના બીજી વાનગી લીધી જ નહીં. મહારાજે કહ્યું, આ બિરન જમવા જેવો છે, માટે થોડો લ્યો, અમે હમણાં એના બહુ વખાણ કરીને આવ્યા છીએ, એટલે જો તમે બિરન નહીં જમો ને તો અમે ખોટા પડશું. બહેનો દૂરથી આ લીલાના દર્શન કરી રહી હતી. મહારાજના શબ્દો સાંભળી બધી બહેનો હસી પડી. મહારાજ હાથ ધોઈ દરબારની ઓસરીમાં આવ્યા. ત્યારે બહેનોએ કહે, મહારાજ તમારી વાત કોઈએ ન માની, જ્યારે અમે કહ્યું એ સાચું પડ્યું. શ્રીહરિ દર 2-4 દિવસે નાગડકા પધારતા, પાછા લોયા આવી જતા. આજે પણ શ્રીહરિ સૌ સાથે નાગડકા પધાર્યા. બીજે દિવસે વહેલી સવારે મહારાજ પ્રાતઃવિધિ પરવારી અને સુરાખાચરના દરબારની ઓસરીમાં બિરાજમાન થયા. સામે શાંતિબા છાસ વલોવતા હતા. વલોણું કરવું પડતું ને પહેલાં, હાથમાં નેત્રા લઈને આમ ખેંચવાના. વલોણું કરતા શાંતિબા થાકી ગયા અને મુખ ઉપર પરસેવો વળી ગયો. એ જોઈ મહારાજે પૂછ્યું, શાંતિબા કેમ એકલા વલોણું કરો છો? એટલે એને કહે, મહારાજ દીકરી વલું પાણી ભરવા ગઈ છે, એથી એકલા કરવું પડે છે. માખણ હજી નીતરતું નથી. દીકરીનું નામ વલું હતું, વલું. તે સાંભળી મહારાજ ઊભા થઈ ગયા અને શાંતિબાને કહ્યું, લાવો અમે વલોણું કરાવીએ. શાંતિબા મહારાજને ના પાડે તે પહેલાં તો મહારાજે હાથમાં નેત્રા પકડી લીધા. શાંતિબાને પણ આ લાવો લેવો હતો એટલે એને પણ નેત્રા પકડ્યા. બંને હામાં નેત્રા તાણતા હતા ને ત્યાં સુરાખાચર આવ્યા. આ દિવ્ય લીલાના દર્શન કરતાં એની આંખમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. એમને થયું, આ સ્થાન, આ પ્રસંગ, આ શાંતિબા બધું કેટલું દિવ્ય છે. એટલામાં શાંતિબાએ કહ્યું, મહારાજ માખણ ઉપર આવી ગયું, હવે રાખો. શાંતિબાને મહારાજની દિવ્ય મૂર્તિ અંતરમાં જડાઈ ગઈ ને ધન્ય બની ગઈ. નર હરિ નેતરા તાણે રે, સુખની સીમા રે, વ્રજનાવાસી માણે. લો, મુક્તાનંદ સ્વામીએ પદ બનાવી. નાગડકા થોડું રોકાય. શ્રીહરિ લોહિયા પધાર્યા. બાજુમાં જ ગામ છે, નાગડકા ને લોહિયા, બંને ગામના ગામધણી સુરાખાચર હતા. એ વખતે ભાવાનંદ સ્વામી અને સગુણાનંદ સ્વામી આવીને મહારાજને ખબર આપી, મહારાજ અયોધ્યાથી આપના નાના ભાઈ ઈચ્છારામ આવી રહ્યા છે. ધર્મકુળ પ્રથમ લોહી આવ્યું, પછી પાછા ગયા ને પછી વડતાલ આવ્યા. જ્યારે લોહિયા આવ્યા છે ત્યારે સુવાસની બાઈની કોઈ સાથે નથી. હા, પાછા જઈને પછી આખું કુળ આવ્યું, સુવાસની ભાભીને બધા જ બહેનો બધા. હા, પછી આવ્યા. વડોદરાથી અમારી સાથે થઈ ગયા હતા, પણ મહારાજ અસલ આપના જેવું જ એમનું મુખ છે. લો, આ સાંભળીને મહારાજ કાંઈ બોલ્યા નહીં, પરંતુ સંતો અને હરિભક્તોને બહુ જ આનંદ થયો. કારણ કે માણસો જેમ તેમ બોલતા હતા. મહારાજે કહ્યું હતું કે અમે સર્વપારી બ્રાહ્મણ જ છીએ, પણ તો એ લોકો માનતા નહોતા. એટલે ભગવાનને પોતાનું કુટુંબ તેડાવવું પડ્યું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુરાખાચર સૌ આ સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. કેટલામાં ઈચ્છારામભાઈ હરિભક્તો સાથે આવી પહોંચ્યા. સૌએ એના દર્શન કર્યા. અસલ મહારાજના જેવું જ મુખારવિંદ. શરીરે સહેજ નીચા પાતળા, છતાં શરીરનું હલન ચલન, વાણી બધી જ જાણે મહારાજના જેવી હોય ને એવી સૌમ્ય મુખાકૃતિવાળા ઈચ્છારામભાઈને સંતો અને હરિભક્તો દંડવત કરવા લાગ્યા. ઈચ્છારામભાઈનો સ્વભાવ આમ શાંત હતો. રામપ્રતાપભાઈ થોડા ગરમ મગજના, આમ ગરમ થઈ જાય વાતમાં. કારણ કે શેષ નારાયણનો અવતાર હતા ને, એમને સૌને દંડવત કરતા જોઈ ઈચ્છારામભાઈ મૂંઝાણા. તેઓ થોડા દૂર ખસી ગયા. મહારાજ તો સંગા પટેલના ડેલામાંથી દરબારમાં આવ્યા જ ને, એટલે ઈચ્છારામને મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી લઈ ગયા. મહારાજના દર્શન કરતા તેઓ સ્થિર થઈ ગયા. આજ ઘનશ્યામ ભૈયા કેટલા વર્ષોએ મળ્યા. લો, હવે કેટલો બધો ફેરફાર થઈ ગયો હોય. આજ મારી ભક્તિના લાલ, મારી ભાભીના લાડલા,
મને તેડીને ફરતા તે આજ એ વખતે હાવ નાના ઈચ્છારામ પોતે તેડીને ફરતા ઘનશ્યામ મહારાજ. આજ મારા ઘનશ્યામ એ બોલી ઉઠ્યા ભૈયા, અને એ દોડ્યા એકદમ મહારાજના ચરણારવિંદમાં પડી ગયા. ચરણારવિંદ પકડી લીધા. ઘનશ્યામ ભૈયા ભૈયા ભૈયા, એની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. મહારાજે પગ છોડાવીને પૂછ્યું કોણ છે આ? પરંતુ ઈચ્છારામ ભાઈ તો હજુ એ જ સ્થિતિમાં બેસીને બોલી જ રહ્યા હતા, ભૈયા ઘનશ્યામ ઘનશ્યામ હમારા સંગ છોડ કે આપ ચલે ગયે. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ ઈચ્છારામભાઈને ઊભા કર્યા. સૌની આંખો આ મંગલ મિલનનું દ્રશ્ય જોઈ હર્ષના અશ્રુથી ભીંજાઈ ગઈ હતી. કારણ કે ધર્મદેવ ધામમાં ગયા, ભક્તિ માતા ધામમાં ગયા, અને પછી તરત ઘનશ્યામ મહારાજ ઘર છોડી દીધું. અને એ વખતે ઈચ્છારામભાઈ બહુ નાના, એટલે બહુ રોતા હતા. કાંઈ બોલી શકતું નહીં. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ આપના નાના ભાઈ ઈચ્છારામ આવ્યા છે, આપ આ ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો છે ત્યાં બિરાજો. મહારાજ હજુ પણ મૌન જ હતા. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી મહારાજનો હાથ પકડી એમને ઢોલિયા ઉપર બેસાડ્યા. ઈચ્છારામને પણ ત્યાં લઈ આવ્યા. હજુ તેઓ રડતા જ હતા. મહારાજે પૂછ્યું આ રડે છે શા માટે? એટલે નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ રડે તો ખરા ને, તમે ભગવાન છો તે નમેરા થઈને સૌનો પ્રેમ વિસારીને ચાલી નીકળ્યા, પણ એ તો મનુષ્ય છે ને, એને આટલા વર્ષનો આપનો વિરહ ન ચાલે. એ વિરહના અંતે આ મિલનથી એમનું હૈયું ભરાઈ આવ્યું છે. આપ જરા મૌન તોડીને એમની સાથે બોલો તો ખરા. આપ ક્યાં ત્યાગી છો? આપ તો ભગવાન છો. કારણ કે 25-26 વર્ષ થઈ ગયેલા, પણ અમારો સ્વભાવ ત્યાગીના જેવો હશે. મહારાજ કે અમે જેનો ત્યાગ કરીએ એને ફરી સંભાળતા નથી. મારા ધીર ગંભીર સ્વરે બોલ્યા. નિત્યાનંદ સ્વામી તરત કહ્યું, ભગવાનની અનાદિની રીત છે, વગર વાંકે સીતાનો ત્યાગ કર્યો, ગોપીઓનો ત્યાગ કર્યો, અને પોતાના અંતરના પ્રેમથી જેને પાળી પોષીને મોટા કર્યા એ સંબંધીનો પણ ત્યાગ કર્યો, તો પછી ભવિષ્યમાં ભક્તો ભગવાનનો વિશ્વાસ કેમ કરશે? જેને મોક્ષનો ખપ હશે એ વિશ્વાસ કરશે. મહારાજ કે મહારાજ હજુ એ જ ભાવમાં બોલતા હતા, હજી ભગવાનનો કશો ફરક જ નથી. હવે બ્રહ્માનંદ સ્વામીથી રહેવાનું નહીં હો. એમણે કહ્યું, ભગવાનને પણ ભક્તોનો મોક્ષ કરવાનો ખપ છે, તેથી પ્રગટ થાય. વનમાં એકલા ફરતા હતા તો પછી આ બધો ઠાઠ કેમ ભેગો કર્યો? આ સાંભળીને મારા સેજ હિસાબ એમણે કહી, આ બ્રહ્મુનિ રંગમાં આવી ગયા. તરત બ્રહ્માનંદ સ્વામી કહે, ના મહારાજ, હજુ અમારી અસલી જાતના રંગમાં તો નથી જાય હો, નહીં તો કાંઈનું કાંઈ સંભળાવી દેત. બ્રહ્મુનિના આ શબ્દોથી મહારાજ હસી પીડા. ચારણ ખરા ને દેવી પુત્ર? મહારાજે કહ્યું, ના મહારાજ, અમે બ્રહ્મપુત્ર એટલે તો જાત વિસરાઈ ગઈ છે, નહીં તો આટલું લાંબુ ચાલવા ન દેત. મહારાજ એકદમ ઊભા થયા, બ્રહ્મુનિને ભેટી પડ્યા. એમણે કહ્યું, મહારાજ આમને ભેટો, અમને તો આપ લાભ આપો જ છો, પણ આજ 28 વર્ષના વાણા વીતી ગયા છે. ત્યારે આ ભાઈને આપના દર્શન થાય એમને ભેટો અને શાંતિ કરી દો. સૌની વિનંતીથી મહારાજ તરત ઈચ્છારામભાઈને ભેટ્યા. આ શાંતિકર દિવ્ય આશ્લેષથી ઈચ્છારામભાઈને ત્રિવિધ તાપ ટળી ગયા. કેટલો આનંદ થયો છે. પછી મહારાજે કહ્યું, અણસાર ઉપરથી તો અમારા નાના ભાઈઓ હોય એવું લાગે છે, છતાં અમારા કુટુંબની બધી વિગત કહે તો મને કોણે એમને અમારા સમાચાર આપ્યા ને ક્યાંથી આવ્યા? લો, કારણ કે હવે ભગવાનને બધું જ છતું કરવું હતું, એટલે એમને જ કીધું કે તમે હવે આ બધી વાત કરો એમ. ઈચ્છારામભાઈ કહ્યું કે હું મોટા ભાઈ તથા માયાજીતાનંદ સ્વામી, જેમને અમને આપના સમાચાર આપ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને માયાજીતાનંદ સ્વામીને ત્યાં મોકલ્યા હતા અયોધ્યા. અમે ત્રણેય છપૈયા પાસે લોહગંજરી ગામથી નીકળ્યા.
અમે બે ભાઈઓ બે ટટ્ટુ ઉપર બેઠા અને સ્વામી ચાલતા હતા. રામપ્રતાપભાઈ લો ગંજરી રહેતા હતા અને હું આંબલિયા ગામે રહેતો હતો. છપૈયામાં વારંવાર ઉપાધિ આવતી એટલે ગામ અમે છોડી દીધું હતું. એ વખતે લો ગંજરીથી અમે અયોધ્યા આવ્યા. ત્યાંથી કરતારામ વિપ્ર અમારી સાથે થઈ. મોટાભાઈ અને કરતારામ બંને કીર્તન ભક્તિ કરતા આવતા હતા. તીર્થમાં 5 રાત રોકાતા. અયોધ્યાથી લખનૌ આવ્યા. અહીં જ્ઞાનાનંદ સ્વામીના 2 ભાઈઓ રહેતા હતા. એક વણિક હરિભગત વેણીરામચરણ પણ હતા. એમણે ગ્વાલિયર સુધીની અમારી મુસાફરીની વ્યવસ્થા કરી દીધી. ગ્વાલિયરની આજુબાજુના ગામોમાં મોટા સુખાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. તેથી અમારી સૌએ સારી સરભરા કરી. ત્યાંથી ધુવા બરાઈ થઈને ઉજ્જૈન આવ્યા. મોટા ભાઈ ત્યાં રોકાયા અને હું ઉતાવળો આવી ગયો. આ બધી વાત કરી. ઈચ્છારામભાઈ એક જ આવ્યા હતા. આટલી વાત સાંભળી પછી મહારાજ એને કહ્યું, હવે બીજી વાત જમ્યા પછી કરજો. ઈચ્છારામભાઈને લીલાધર હોનીના ઘરમાં ઉતારો આપ્યો હતો. લોહિયા ગામમાં લીલાધર હોની હતા. ઘી, સાકર, ઘઉંનો લોટ, ચોખા, રીંગણા, દૂધ વગેરે ત્યાં મોકલાય. તેઓ જાતે રસોઈ બનાવીને જમ્યા. એટલામાં મહારાજ પણ જમીને સંતોની પંક્તિમાં પીરસીને લીલાધર હોનીના મકાનમાં પધાર્યા. સંતો હરિભક્તો પણ સૌ સાથે જ આવ્યા. મહારાજ એમને કહ્યું, હવે આગળ વાત કરો, હલો. ઈચ્છારામભાઈ કહ્યું, અમે વડોદરાથી બોચાસણ આવ્યા. ત્યાંથી ધંધુકા, રાણપુર થઈને અહીં લોહિયા આવી ગયા. આપના દર્શન કર્યા અને આટલા વર્ષોના વિયોગનું દુઃખ ટળ્યું એટલું કહેતા એની આંખમાં આંસુ આવી ગયા. ફરી એને મહારાજના ચરણારવિંદ પકડી ગદગદ કંઠે કહ્યું, અમારા કુળમાં આ ભગવાન પ્રગટ્યા અમારા મોટા ભાગ્ય. પણ હવે આપનો વિયોગ થવા દેશોમાં મહારાજે કેવળ આછું સ્મિત કર્યું. તે દિવસે સંધ્યા સમયે મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા. આરતી બાદ નારાયણ ધૂન થઈ રહી હતી. એ વખતે ખોલડિયાદથી ક્ષત્રિય ભક્ત જીવા સિંધવના પુત્ર ખેંગારભાઈ આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ હું 9 મણ ઘી લાવ્યો છું, તો આપ કાલે મારી રસોઈ કરો. મહારાજે કહ્યું, કાલે નહીં, 2-4 દિવસ પછી રાખીશું. તમો ત્યાં સુધી રોકાવ, દર્શનનો સમાગમનો લાભ લ્યો. એટલું કહીને તેમને અને એમના 2 ભાઈઓને પ્રસાદીના હાર આપ્યા. બરોબર 5મે દિવસે ખબર મળ્યા કે રામપ્રતાપભાઈ આવે છે. લઈ પાછળથી આવ્યા. ઉજ્જૈન રોકાઈ ગયા હતા. આ સમાચાર સાંભળી સૌ સંતો હરિભક્તોને ખૂબ આનંદ થયો. મહારાજે સૌને કહ્યું, તમે સૌ સંતો હરિભક્તો મોટા ભાઈને સન્મુખ જાઓ, બાઈઓ કોઈ ન જાઓ. અમે અહીં બેઠા છીએ, ભાઈ આવશે એટલે આમાં આવીશું. સૌ સંતો હરિભક્તો મહારાજની આજ્ઞા પ્રમાણે રામપ્રતાપભાઈની સન્મુખ ગયા. સુરા ખાચર, ઢોલ, શરણાઈ, વાજિંત્રો તૈયાર જ રાખ્યા હતા, જેથી મોટા ભાઈને સન્માનપૂર્વક લાવી શકાય. ઈચ્છારામભાઈ તો મહારાજની પાસે જ બેસી રહ્યા. લોહિયા 1 ગાઉ દૂર હતું. ત્યાંથી રામપ્રતાપભાઈ અશ્વ ઉપરથી ઉતરીને ચાલવા લાગ્યા. એમની સાથે રસ્તામાં આવતા ગામના હરિભક્તો હતા. એમને આવતા જોઈ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને સર્વે સંતો દંડવત કરવા લાગ્યા. રામપ્રતાપભાઈ પાસે આવ્યા. સંતોને કહ્યું, સંતો ગ્રહસ્થોને દંડવત કરે યોગ્ય ન કહેવાય. રામપ્રતાપભાઈ એવું કીધું. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું, તમે તો ભગવાનના મોટા ભાઈ છો, એટલે અમારે દંડવત કરવા જોઈએ. રામપ્રતાપભાઈને ઘનશ્યામનો પ્રતાપ દેખાયો. ધર્મપિતાના વચનો યાદ આવ્યા. પોતે ઘનશ્યામ સાથે જે રીતે વર્તતા હતા એ પણ યાદ આવ્યું. હા, ઘણીવાર ગરમ થઈ જતા, ઘણીવાર લાફો મારી દેતા. એમની આંખમાં આંસુ આવી ગયા. વિચાર કરવા લાગ્યા, ભગવાન અમારે ઘેર પ્રગટ્યા, અમે એને ઓળખી ન શક્યા. અને દૂર દેશાવરના ગુજરાતના હરિભક્તો એમને ઓળખી લીધા. કીર્તન ગાતા ગાતા સંત મંડળ સાથે રામપ્રતાપભાઈ ચાલતા હતા. આગળ ઢોલ, ત્રાસા, શરણાઈ વાગતા હતા. સુરા ખાચર તથા અન્ય કાઠી દરબારો આ અપૂર્વ પ્રસંગનો આનંદ અનુભવતા હતા. ભગવાનના ભાઈ પધાર્યા છે, કેવા છે. કૃષ્ણ બલરામની વાતો સાંભળી હતી, પરંતુ બલરામ જરા સ્વભાવે ઉગ્ર હતા. રામપ્રતાપભાઈના મુખ ઉપર પણ એવા ભાવની રેખાઓ દેખાય છે, પરંતુ આજે ભાઈના મિલન પ્રસંગના આનંદમાં એ રેખાઓ ઉપસી નથી. સૌ ઉતારે આવી પહોંચ્યા.
મહારાજ મંચ ઉપરથી એકદમ ઉઠ્યા, નીચે ઉતરી મોટાભાઈની સામે આવ્યા. નજીક આવી તેઓ રામ પ્રતાપભાઈને પૈગીએ લાગ્યા. મોટાભાઈ હતા ને, પરંતુ રામ પ્રતાપભાઈ તો મહારાજને ભેટી જ પડ્યા. એ મિલન ગાઢ હતું. આટલા વર્ષોના વીરની વેદનાથી બળતા અંતરમાં આ ગાઢ આશ્લેષથી પ્રેમના અમીનો ઝરો પ્રગટો. રામ પ્રતાપભાઈ મહારાજને પોતાના બાહુ પાસમાંથી છોડતા જ નહોતા. એમની આંખોમાં આંસુ હતા. રડતા રડતા કહ્યું, ઘનશ્યામ ભૈયા, सबका प्रेम को ठुकरा कर चले गए, कभी किसी को याद भी नहीं किया क्या भगवान ऐसे नगुने होते हैं। महाराज शांति थी हाँ पढ़ता था. कभी भाभी याद आती थी, नहीं आती होगी, तुम तो भगवान हो ने, भगवान को कभी भाई भाभी होते हैं. हजू ये ज स्थितिમાં બોલતા જતા હો. એમને શાંત કરવા મહારાજ એમને મંચ ઉપર લઈ જઈ પોતાની ગાદી ઉપર બેસાડી દીધા. સભા દિગ્મૂઢ બની આ જોઈ રહી. આ આદર મળ્યો એટલે રામ પ્રતાપભાઈને પણ કળ વળી. થોડી વારે રામ પ્રતાપભાઈ શાંત થયા. પછી મોલ ઉછીને એમને તમામ સગા સંબંધીઓના નામ લઈને કહ્યું, ઘનશ્યામ सब तेरे को याद करते हैं, कब मिलेंगे ऐसे सोचकर राह देखकर बैठे रहे. तेरा समाचार सुनकर तेरी भाभी तो पागल हो गई, कहती थी मुझे ले चलो मेरे घनश्याम के पास, मुझे ले चलो. महाराज हजू शांत ज હતા. श्री हरि तो निष्प्रिय હતા, પરંતુ મોટા ભાઈના સ્વભાવને તેઓ બરાબર ઓળખતા હતા. આથી ધીરે રહીને એને કહ્યું, ભૈયા ભાભીને જરૂર બોલાવીશું, બધાઈને બોલાવા જ છે. રામ પ્રતાપભાઈને મહારાજના શબ્દોથી શાંતિ થઈ. પછી ભાભી શું કરે છે, વૈશ્રામ મામા તથા અન્ય સંબંધીઓ છપૈયાના સ્થળો, અયોધ્યાના સ્થળો, જ્યાં પોતે ફરતા, જેમને પોતે મળતા, એના સમાચાર પૂછ્યા. મોટા ભાઈએ વિગતવાર બધી વાત કરી. પછી સભાને સંબોધીને રામ પ્રતાપભાઈએ કહ્યું, અમારા દાદાને ઇટારના શિરનેત્ર રાજાએ એમને ઇનામમાં ઇટાર ગામ આપ્યું હતું. હવે એના સંબંધીની બધી વાત કરે છે. તેથી ઇટારના પાંડે કહેવાતા. છપૈયા અમારા મામાના ગરાસનું ગામ છે, કારણ કે ધર્મદેવ તો ઇટાર ગામના હતા અને ભક્તિ માતા છપૈયાના હતા. લગ્ન કરવા માટે આવ્યા પણ ધર્મદેવને ત્યાં જ રાખ્યા. અમે સામવેદી બ્રાહ્મણ, અમારું ગોત્ર સાવરણી અને શાખા કૌથમી. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ એ 3 પ્રવર છે. અમારો પરિવાર બહુ બહોળો છે. જમીન બહુ હોવાથી મુખ્યત્વે ખેતીનું કામકાજ કરીએ છીએ. અમારા પિતા ધર્મદેવે અમને એમના મૃત્યુ સમયે કહ્યું હતું કે ઘનશ્યામ ભગવાન છે, ઘરમાં રહેશે નહીં, તેથી તમે એને હાચવજો. પરંતુ અમે ઘનશ્યામને હાચવી ન શક્યા. અમે એમને ગુમાવ્યા અને તમે સૌએ એને ઓળખી લીધા. આજે પણ છપૈયા મંદિરમાં ઘણી બધી હજારો વીઘા જમીન છે. બંને ભાઈઓ આવ્યા, તેથી સત્સંગમાં સૌને આનંદ થયો. લો, અને આ તો ધર્મકુળનું અને પ્રથમ પેઢી, તેથી તેમની દિવ્યતા મહિમા સૌના અંતરમાં ઉતરી ગયા. બીજે દિવસે મહારાજે ખોલડિયાના જીવા સિંધવના દીકરા ખેંગાવરને બોલાવીને કહ્યું, તમે રસોઈ આપવાની વાત કરતા હતા, તો કેટલા મણ ઘી લાવ્યા છો? એણે કહ્યું, મહારાજ 9 મણ ઘી લાવ્યો છો. મહારાજે કહ્યું, એટલાથી પૂરું નહીં થાય, 8 મણ રીંગણા મંગાવવા છે અને 40 મણ ઘી વઘારમાં વાપરવું. હા, ત્રીજી વાર. એ સાંભળી સુરાગાચાર્ય, મોટીબા વગેરે બધા મહારાજ બધું જ અમે મંગાવી લઈશું. મહારાજ રાજી થઈ ગયા. મોટીબાએ જોયું કે જ્યારથી તેઓ લોહી આવ્યા ને ત્યાંથી શાકોત્સવ શરૂ થયો હતો. કૂણા માખણ જેવા રીંગણા ગાડે ગાડા ભરીને ક્યાંથી આવતા હતા એ કોઈને સમજાતું જ નહોતું. સુરાખાચા તો મહારાજની પાસે બેસી રહેતા. તેમને એક વખત પૂછ્યું, સુરા આપા, આ બધા રીંગણા ક્યાંથી આવે છે? આ પંથકમાં તો રીંગણા થતા જ નથી. એટલે એમને હસીને કહ્યું, બા, એ તો બધું નાથાને પૂછો. બધો કારભાર નાથાનો અને એની માનો છે. હું તો આ ભારે શરીર લઈને ક્યાં ફરું? 7 મણ વજન એમનું.
મોટી બા વાત સાંભળીને ઈચ્છા, પરંતુ એમને તો આ કૌતુકનો ખુલાસો તો જોઈતો જ હતો. એને નાથા ખાચરને પૂછ્યું, નાથા, આ રીંગણા ક્યાંથી લાવો છો? મોટી બાઈએ પૂછ્યું. તરત કહ્યું, બા, એ તો મહારાજ જ મોકલે છે. અમે તો ગાડા લઈને જઈએ, ત્યાં રસ્તામાં રીંગણાના ગાડા સામે મળી જાય. કેટલા દામ લઈને આપે દે છે અને કેટલા મહારાજનું નામ લઈને અને એટલે પરાણે એમને એમ આપી દે છે અને કહે, અમારા એ મોટા ભાગ્ય કે મહારાજ અમારી સેવા અંગીકાર કરશે. મોટી બા સમજી ગયા. એમને થયું મહારાજ ગઢપુરના છે અને ગઢપુર મહારાજનું છે એ સાચું, પરંતુ મહારાજ તો જે અનન્ય ભક્તો હોય એ સૌના છે. તેમને તો સૌ ભક્તોને એની ભક્તિના ભાવ પ્રમાણે સુખ દેવું હોય છે. સુરા ખાચર દરબારની પાછળ 40 ચૂલો મહારાજે ગળાવી. કેટલી? 40 ચૂલા કરાવેલા. પછી ઉપર કડાઈઓ મૂકીને ઘી નખાયું, કડાયા મોટા મોટા. હવે જ મસાલાથી ભરેલા રીંગણા નખાવ્યા. ઉપર દહીંમાં મસળેલો લોટ નખાયો. પછી પોતે હળદર, મરચું, મીઠું વગેરે પ્રમાણે જોઈ એ પ્રમાણે નાખ્યા. મહારાજે ટૂંકી પોતળી પહેરી હતી. ચૂલામાં સળગતા અગ્નિને લઈને શરીરે પરસેવો નીતરતો હતો. હાથ હળદર અને મરચાંવાળા હતા. એક હાથમાં કડબનો પૂળો લઈ બધી કડાઈઓમાં શાક હલાવતા હતા. હા, તે વખતે બુવા ગામના કાનદાસ અને બોચાસના કાશીદાસ 150 હરિભગતનો સંઘ લઈને ત્યાં આવ્યા. લો, ત્યાં આવ્યા. કાશીદાસ મહારાજને દંડવત કરવા લાગ્યા. તે જોઈને કાનદાસે પૂછ્યું, મોટા, એ મોટા, કોને દંડવત કરો? એમને કહ્યું, મહારાજને. વળી બીજા કોને દંડવત થાય? કાનદાસને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, આ દેખાય છે એ ભગવાન છે? એટલું કહીને ત્યાંથી બહાર નીકળી ગયા. બોલો, કાશીદાસના બાપાને સંશય થઈ ગયો કે આને ભગવાન કહેવાય. એ જોઈ મહારાજ મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી, ગંગાજીને કાંઠે આવે ને તરસો જાય એને કેવો કેવો? મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ એ તો મૂર્ખ કહેવાય. કાનદાસે આ શબ્દો સાંભળ્યા. કોણ આ શબ્દો બોલ્યું છે તે જોવા એને પાછળ જોયું. એ જ વખતે મહારાજે એમને દિવ્ય સ્વરૂપના દર્શન કરાયા. આ દિવ્યતા પ્રકાશ એવો જીરવી ન શક્યા અને ત્યાં સમાધિ થઈ ગઈ. થોડી વાર જઈ ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી અને કાશીદાસ એની પાસે બેઠા હતા. મહારાજ સ્વામીને પગે લાગ્યા. મહારાજ ક્યાં છે પૂછ્યું. પછી મહારાજ પાસે તેમને લઈ ગયા. મહારાજનું અલૌકિક દિવ્ય સ્વરૂપ એને ફરી જોયું. એના આનંદનો ભાર ન રહ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી એને કહ્યું, કાનદાસ, ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય ને ત્યારે મનુષ્ય જેવા જ ભાવ ગ્રહણ કરે, પોતાના સ્વરૂપની દિવ્યતા છુપાવી રાખે, પરંતુ જે મુમુક્ષુ હોય ને એ ભગવાનને એમના મનુષ્ય સ્વરૂપમાંથી પણ ઓળખી લે. વળી પોતાનું સ્વરૂપ ઓળખાવા ભગવાન કૃપા પણ કરે, માટે ભગવાનના સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવ લાવો નહીં. સહજાન સ્વામી મહારાજ.